નમસ્કાર મિત્રો, સાયંકાલ શિક્ષા અભિયાનની આપણી આ યુટ્યુબ ચેનલમાં હું અનિલ સર તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, જો તમારે ઘરે બેઠા નવોદય અને સીઈટી પરીક્ષાની તૈયારી કરવી હોય તો અહીં મારો નંબર આપેલો છે. તમે આ નંબર ઉપર મને ફોન કરશો અથવા તો વોટ્સઅપમાં મેસેજ કરશો કે સર અમારે ઘરે બેઠા નવોદયની તૈયારી કેવી રીતે કરવી, તો એની સંપૂર્ણ માહિતી હું તમને શેર કરીશ. સાથે સાથે નવોદય અને સીઈટીને લગતું મટીરિયલ હોય, પીડીએફ હોય કે ટેસ્ટ હોય, આ બધું જ તમને આપણી એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ એપ્લિકેશન પર મળી રહેવાનું છે. તો આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ નામની જે એપ્લિકેશન છે ને ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, હું તમને ખાસ જણાવી દઉં કે અત્યાર સુધીમાં આપણે ગણિતના વિડીયોઝ અપલોડ કર્યા છે, એટલે કે મેથ્સના વિડીયો અપલોડ કર્યા છે. તમને ખબર છે નવોદયની પરીક્ષામાં ગણિતના કુલ 25 માર્ક્સ હોય છે. સાથે સાથે આપણને એ પણ જણાવી દઉં કે મેં આકૃતિના વિડીયોઝ અપલોડ કર્યા છે આપણી જ્યાં યુટ્યુબ ચેનલમાં. તો એના પણ તમને ખબર છે આકૃતિના કુલ 40, એટલે આકૃતિ ભાગ જે હોય છે એ આકૃતિના કુલ 10 ભાગના વિદ્યાર્થી મિત્રો કુલ 50 ગુણના પ્રશ્નો હોય છે. તો જેમ ગણિતના 25 માર્ક્સ હોય છે, આકૃતિના 50 માર્ક્સ હોય છે, એવી રીતે ફકરા, આજનો જે આપણો ટોપિક છે ફકરા, આ ફકરા પણ કુલ 25 માર્ક્સના પૂછાતા હોય છે. કુલ 4 ફકરા હોય છે, જેમાં દરેકમાં 5-5 પ્રશ્નો હોય છે, ટોટલ 20 પ્રશ્નો હોય છે અને આ 20 પ્રશ્નોના કુલ 25 ગુણ હોય છે. ઠીક છે? કેમ આવું હોય છે? 20 પ્રશ્નોના કેમ 25 ગુણ? તો મિત્રો આપ સૌને ખાસ જણાવી દઉં કે નવોદયની પેટર્ન પ્રમાણે એક ગુણનો તમને 1.25 માર્ક્સ મળે છે. જો તમે એક પ્રશ્નનો સાચો જવાબ આપો છો તો તમને 1.25 માર્ક્સ મળવાપાત્ર છે. એ પ્રમાણે આપણું પેપર કુલ 80 પ્રશ્નો હોય છે અને આ 80 પ્રશ્નોના કુલ 100 ગુણ હોય છે. કેવી રીતે? તો જુઓ, આકૃતિ 40 હોય છે, આ 40 આકૃતિના 50 માર્ક્સ હોય છે. મેથ્સના 20 દાખલા હોય છે, ગણિતના 20 દાખલા હોય છે, એના કુલ 25 માર્ક્સ હોય છે અને ફકરાના કુલ 20 પ્રશ્નો હોય છે. આ 20 પ્રશ્નોના પણ કુલ 25 ગુણ હોય છે. તો 25, 25, 50 અને 50, 100 ગુણનું આપણું આ આખું નવોદયનું પેપર હોય છે, જે તમને ખાસ ધ્યાન હોવું જોઈએ. નવોદયના પેપરની સંપૂર્ણ પેટર્નનો વિડીયો પણ આપણે અપલોડ કર્યો છે. જો તમારે જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આજના વિડીયોમાં હું તમને એક ફકરો જે નવોદયની પરીક્ષામાં પૂછાયેલો છે અને એ ફકરો ધ્યાનથી વાંચી અને કેવી રીતે આપણે એના પ્રશ્નોના જવાબ આપણે આરામથી ધ્યાનપૂર્વક અને સાચી રીતે એક પણ પ્રશ્નમાં ભૂલ પડ્યા વગર તમે પૂરેપૂરા એક ફકરામાં કુલ 5 પ્રશ્નો હોય છે. તો આ 5 પ્રશ્નોના જે માર્ક્સ છે એ કેવી રીતે તમે મેળવી શકો છો એક પણ પ્રશ્ન ખોટો પડ્યા વગર, એની હું તમને અહીંયા સમજૂતી આપું છું. ઠીક છે? તો એક નાનકડો ફકરો છે. શું છે ફકરામાં એ જરા આપણે ધ્યાનપૂર્વક જોઈ લઈએ. તો ફકરામાં સિમ્પલ લખ્યું છે કે વિનમ્રતા એક મહાન ગુણ છે. મિત્રો અહીંયાથી આપણે વાંચવાનું શરૂ કરીએ છીએ કે વિનમ્રતા જે છે તે એક મહાન ગુણ છે અને આનો અભિપ્રાય છે નમ્ર, સૌમ્ય અને વિનય હોવું. એટલે કે એ અભિમાની હોવાનું વિરોધી છે. અહીંયા એક લાઈન આપણી પૂરી થાય છે. શું સમજાવે છે એક લાઈનમાં? કે સૌથી મહાન ગુણ કયો છે? તો મહાન ગુણ કયો છે? તો વિનમ્રતા. આ વિનમ્રતા જે છે એક મહાન ગુણ છે. જો તમે ધ્યાનથી આ ફકરાને વાંચશો તો તમારો એક પણ પ્રશ્ન ખોટો પડશે નહીં. તો વિનમ્રતા એક મહાન ગુણ છે. એનો અભિપ્રાય શું છે? તો અભિપ્રાય છે, વિનમ્રતાનો અભિપ્રાય શું છે? નમ્ર, સૌમ્ય અને વિનય હોવું. નમ્ર, સૌમ્ય અને વિનય હોવું એનો મતલબ શું છે? તો મિત્રો એ અભિમાની હોવાના વિરોધી છે. સમજાય છે? નમ્ર એટલે એકદમ સાદું સિમ્પલ જીવનવાળો માણસ હોય, એ ક્યારે અભિમાન કરે નહીં. તો વિનમ્રતા એક મહાન ગુણ છે. એ પોતાના પર નિયંત્રણ રાખવાની કળા છે. મતલબ કે કોઈ માણસ વિનમ્રતા છે, વિનમ્ર છે, નમ્ર છે, સૌમ્ય છે, તો એનો મતલબ કે પોતાના પર નિયંત્રણ રાખવાની કળા છે. આવો વ્યક્તિ જિદ્દી હોતો નથી. કયો વ્યક્તિ? જે નમ્ર હોય છે એ વ્યક્તિ જિદ્દી હોતો નથી. તે બીજાઓની સલાહ લે છે, પોતે સલાહ આપે છે પણ બીજાઓની પણ સલાહ લે છે અને એમના અનુભવો પાસેથી શીખે છે. તો વિનમ્ર વ્યક્તિ કેવો હશે? એ ઘમંડી નથી હોતો પહેલાં તો. પછી એ બીજાના અનુભવોથી શીખે છે, એ બીજાની સલાહ લે છે. તે જાતે એટલે કે પોતાનો સ્વયં વિશેષ યજ્ઞ છે. તે સહેલાઈથી ત્રાસી નથી જતો. કે એક વિનમ્ર વ્યક્તિ પોતાની ભૂલો અને ખામીઓને સહર્ષ સ્વીકારે છે. એટલે કે જે વિનમ્ર વ્યક્તિ છે એ પોતાની ભૂલ થઈ જાય
તો એને સ્વીકારે છે, કારણ કે તે સ્વાર્થી નથી, તે વિચારશીલ છે. આ નાનકડો ફકરો આપણને ઘણું બધું શીખવી જાય છે કે વિનમ્રતાનો જે મહાન ગુણ છે, એ વિનમ્રતાનો મહાન ગુણ જે છે તે એ કેવો છે. એ વ્યક્તિ જે હોય છે એ ઘમંડી હોવાનો વિરોધી છે, મતલબ ઘમંડી નથી હોતો. જો કોઈ વ્યક્તિ વિનમ્ર છે તો એનો મતલબ કે એ પોતાના પર નિયંત્રણ રાખી શકે છે. વિનમ્ર વ્યક્તિ જિદ્દી હોતો નથી, બીજાની સલાહ લે છે અને બીજાની સલાહના અનુભવોથી શીખે છે. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આને ધ્યાનથી વાંચવો પડશે. આવી રીતે દરેક લાઈનને સમજવી પડશે. તે પોતાનો સ્વયં વિશેષજ્ઞ છે અને ખાસ તે ત્રાસી જતો નથી, મતલબ કે જલ્દી ગુસ્સે થઈ જતો નથી. એક વિનમ્ર વ્યક્તિ પોતાની ભૂલો અને ખામીઓને સ્વીકારે છે, મતલબ એનાથી કોઈ ભૂલ થઈ જાય છે તો એ સ્વીકારે છે, કારણ કે તે સ્વાર્થી નથી. સ્વાર્થી નથી તો કેવો છે? તે વિચારશીલ છે, તે સમજે છે. હવે એક નાનકડો ફકરો, અને આ ફકરો વિદ્યાર્થી મિત્રો 2024ની નવોદયની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. ક્યારે પૂછાઈ ગયો છે? 2024ની નવોદયની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. તો આ ફકરો વાંચજો. હવે ફકરો ધ્યાનથી વાંચ્યો હોય ને તો તમને આના દરેક પ્રશ્નના જવાબ આવડી શકે છે, પણ કન્ડિશન એટલી છે કે તમારે ધ્યાનથી વાંચવું પડશે. પહેલો પ્રશ્ન જુઓ, શું પૂછ્યું આપણને? વિનમ્રતા એક ખાલી જગ્યા છે. હવે તમે જ મને કહો, વિનમ્રતા એક શું છે? કયો ઓપ્શન આવશે? વિનમ્રતા એક મહાન ગુણ છે આવશે, વિનમ્રતા બુરાઈ છે, વિનમ્રતા પાપ છે કે વિનમ્રતા દોષ છે? બોલો, કયો ઓપ્શન આવશે? જો તમને આ પ્રશ્નનો જવાબ આવડી ગયો છે તો ફટાફટ નીચે કોમેન્ટ કરી દેવાની છે. ઓકે, તો વિનમ્રતા એક મહાન ગુણ છે. વિનમ્રતા એક મહાન ગુણ છે, એટલે ઓપ્શન એ સાચો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો, પેન્સિલ વડે હું ગોળ સર્કલ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પણ 61માં પ્રશ્ન જે છે તે, એટલે કે અહીંયા તો મેં વચ્ચેથી ફકરો લીધો છે, પરંતુ આપણા મત પ્રમાણે આ પહેલા નંબરનો પ્રશ્ન છે, એ પ્રશ્નનો સાચો જવાબ ઓપ્શન એ છે. તો તમારે આવી રીતે ગોળ કરવાનું છે. માની લો કે હું અહીંયા તમને એક નાનકડું ગોળ ટપકું કરીને બતાવું છું કે સૌથી વધારે ભૂલ કરે જે બાળકો એ છે મિત્રો, કે તમને ટપકું ભરતા આવડવું જોઈએ. શું ભરતા આવડવું જોઈએ? ટપકું. કેમ? તમે સાચો જવાબ લખવા છતાં પણ જો આવું બહાર નીકળી જશે તો તમને આનો માર્ક્સ મળવાનો નથી. તો તમારે શું ધ્યાન રાખવાનું છે? તો તમારી પાસે તમારી OMR શીટમાં જે સર્કલ હોય એને તમારે આવી રીતે ગોળ ભરવાનું છે. સમજાય છે? તો આવી રીતે ગોળ ભરશો તો જ તમારો સાચો જવાબ ગણાશે. જો તમે આવી રીતે એક્ઝેક્ટ ગોળ મીંડું નથી ભરતા તો તમને એનો માર્ક્સ મળવા પાત્ર નથી. ખાસ યાદ રાખજો, જો તમારે OMR શીટની પ્રેક્ટિસ ના કરી હોય તો કરી લેજો, અને છતાંય કંઈ પણ તમારી પાસે OMR શીટ ના હોય તો મને મેસેજ કરજો મારા નંબર ઉપર, તો હું તમને વોટ્સઅપમાં OMR શીટ આપી દઈશ. આપણી અનિલ સર ક્લાસીસની એપ્લિકેશન જે છે તે એમાં પણ આપણે OMR શીટ અપલોડ કરેલી છે, તો તમે ત્યાંથી પણ મેળવી શકો છો. પણ ખાસ વિનંતી છે કે ભાઈ OMRની પ્રેક્ટિસ કરી લેજો, નહીં તો તમે સાચો જવાબ લખ્યો હશે તો પણ તમને માર્ક્સ મળશે નહીં. હું અહીંયા પેન્સિલથી કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું, તો કદાચ થોડું ઘણું બહાર જતું રહે છે. બાકી અહીંયા તમે જોઈ શકો છો એક્ઝેક્ટલી ગોળ બન્યું છે. તો તમારે પણ આવું જ મીંડું કરવાનું છે, અને ખાસ ધ્યાન રાખજો. તો પહેલા પ્રશ્નનો જવાબ આપણો આવી ગયો ગુણ. વિનમ્રતા એક મહાન ગુણ છે. અને આ ક્યાં આપેલું છે? જુઓ, વિનમ્રતા પહેલી જ લાઈનમાં આપેલું છે. જોઈ લો મિત્રો, વિનમ્રતા એક મહાન ગુણ છે આપણને ક્યાં આપેલું છે? તો તમે જુઓ પહેલી જ લાઈનમાં અને શરૂઆતમાં જ આપણને આપી દીધું છે કે વિનમ્રતા એક મહાન ગુણ છે. હવે કહો, પહેલા પ્રશ્નનો જવાબ પણ અંદર જ હતો. ઓકે, ચલો બીજા પ્રશ્ન શોધીએ. વિનમ્રતા અભિપ્રાય છે. વિનમ્રતા કોનો અભિપ્રાય છે? ઘમંડી હોવું, વિનયશીલ હોવું, ક્રૂર હોવું કે દયાહીન હોવું? તો જુઓ, વિનમ્રતા અભિપ્રાય છે નમ્ર, સૌમ્ય અને વિનય હોવું, એટલે કે તે અભિમાની હોવાનું વિરોધી છે. તો એ પહેલી જ લાઈનમાં લખ્યું છે કે વિનમ્રતાનો અભિપ્રાય છે મિત્રો વિનય હોવું. સમજાય છે? તો બીજા પ્રશ્નનો જવાબ પણ આપણને ક્યાંથી મળી ગયો? આપણને મળી ગયો અંદરથી જ, એટલે કે ફકરામાંથી જ. ઓકે, તો બીજા પ્રશ્નનો જવાબ કયો છે? તો ઓપ્શન બી છે. હવે તમારે એનું સર્કલ ભરવામાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે. કેવી રીતે ભરવાનું છે ફરી એકવાર સમજાવી દઉં. માની લો કે 62માં પ્રશ્નમાં, એટલે કે બીજા નંબરના પ્રશ્નમાં ઓપ્શન બી આપણા માટે સાચું છે. તો માનો આવી રીતે એનું સર્કલ આપણને આપ્યું હોય તો OMR ભરતી વખતે શું ધ્યાન રાખવાનું છે? આની અંદર જ આપણે ભરવાનું છે.
ધ્યાન રાખવાનું છે કે બહાર નીકળી ના જાય, ઉતાવળ કરવા નથી અને એવી રીતે ભરવાનું છે કે જરાય અંદર ખાલી પણ ના રહી જાય અને બહાર પણ ના નીકળી જાય. નહીં તો આપણો પ્રશ્ન સાચો હોવા છતાં પણ આપણને માર્ક્સ મળશે નહીં. આનું ધ્યાન રાખજો. ભૂતકાળમાં હોશિયાર વિદ્યાર્થીઓને પણ ફકરામાં 5માંથી 3 માર્ક્સ 2 માર્ક્સ એવા આવેલા છે, કેમ કે એમને નાની ભૂલોના કારણે. આ ભૂલ આપણે નથી કરવાની, જેનું ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ. શું કહે છે? વિનમ્ર વ્યક્તિ શીખે છે. શેનાથી શીખે છે? બીજાના અનુભવથી શીખે છે, પોતાના અનુભવથી શીખે છે, માતા પિતાના અનુભવથી શીખે છે કે શિક્ષકના અનુભવથી શીખે છે? બોલો. ત્રીજા નંબરમાં વિનમ્ર વ્યક્તિ કોના અનુભવથી શીખે છે? તો હવે તો તમને પણ આવડી ગયું છે. યસ, તમારો જવાબ સાચો છે. શું છે જવાબ આપણો? રાઈટ આન્સર ઓપ્શન એ, વિનમ્ર વ્યક્તિ બીજાના અનુભવથી શીખે છે. અને આવું ક્યાં આપેલું છે? ચાલો હું તમને ફકરામાં બતાવી દઉં. આવું આપેલું છે અહીંયા કે વિનમ્ર વ્યક્તિ એ બીજાના અનુભવથી શીખે છે. શું કીધું છે જુઓ? બીજાઓની સલાહ લે છે અને તેઓના એટલે કોના? તો બીજાઓના અનુભવથી શીખે છે. જોયું તમે? 3 પ્રશ્નોના જવાબ તો અંદર જ મળી ગયા આપણને. મતલબ કે ફકરામાંથી જ આપણને જવાબ મળી ગયા. તો તમે જ કહો મને, કેટલું ઇઝી છે ફકરામાંથી જવાબ શોધવું? તો ફકરામાંથી જવાબ શોધવું વિદ્યાર્થી મિત્રો ખૂબ ઇઝી છે. બસ તમારે થોડું મગજ લગાવવું પડે, થોડુંક ધ્યાન રાખવું પડે. ખબર પડે છે? આવું છે. હવે 64મા પ્રશ્નમાં આપણે થોડું મગજ લગાવવાનું છે કે ભાઈ અહીંયા તમારે મગજ લગાવવાનું છે કે અભિમાની જે શબ્દ છે, અભિમાની, એ કોનો સમાનાર્થી છે? અભિમાની વિનમ્રનો સમાનાર્થી છે, સૌમ્યનો સમાનાર્થી છે, વિનયને સમાનાર્થી છે કે પછી ઘમંડીનો સમાનાર્થી છે? હે ને? તો પહેલી જ લાઈનમાં જો તમે ધ્યાનથી વાંચશો તો તમને ખબર પડશે કે અભિમાની એ વિનમ્ર, વિનય અને સૌમ્યનો વિરોધી છે. અહીંયા સમાનાર્થી પૂછ્યો છે. જો તમે પ્રશ્ન બરાબર નહીં વાંચશો તો તમને જવાબ આવડશે નહીં. એટલે કે ફકરામાં તમારે ગુજરાતી વ્યાકરણ પણ કરવું પડશે, કારણ કે અહીંયા સમાનાર્થી વિરોધી પણ આવવાના છે મારા વાલાઓ. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે વ્યાકરણના પ્રશ્નો પણ પ્રેક્ટિસિસ કરવાના છે, જેથી કરીને તમને આવડી જાય. ઓકે? તો અભિમાની કોનો સમાનાર્થી છે? તો અભિમાની ઘમંડીનો સમાનાર્થી છે. કોનો સમાનાર્થી છે? અભિમાની એટલે ઘમંડી, એવો મતલબ એનો થાય છે, જે તમારે યાદ રાખવાનું છે. આજનો તમારા માટે છેલ્લો પ્રશ્ન છે. જિદ્દીનો વિરોધી શબ્દ કયો છે? કોનો વિરોધી શબ્દ? જિદ્દીનો. જિદ્દીનો વિરોધી શબ્દ કીધો છે, સમાનાર્થી એટલે કે સમાન અર્થવાળો નથી કીધો. આ ખાસ ધ્યાન રાખવાનું છે. જિદ્દી અણનમ એટલે અટલ, આ તો જિદ્દી જેવું જ લાગે. જિદ્દી કઠણ, કઠણ પણ એના જેવું જ લાગે. ઓપ્શન ડી સ્વચ્છંદી એટલે કે હઠીલું, એ પણ જિદ્દી જેવું જ લાગે. જે માણસ જિદ્દી હોય એનો વિરોધી માણસ કેવો હોય? જિદ્દી માણસ કોઈની વાત માને નહીં, પણ તો જિદ્દીનો વિરોધી માણસ હોય તો એ અનુકૂળ થઈ જાય, એ સહમત થઈ જાય. તો આ 2 પ્રશ્નો જે હતા વ્યાકરણના હતા કે જેમાં તમારે મગજ લગાવવું પડે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, જે ફકરાના પ્રશ્નો હશે એમાંથી 3 થી 4 પ્રશ્નો તો તમને અંદરથી જ મળી જશે. દરેક પ્રશ્ન ફકરામાંથી જ મળી જશે. માત્ર ને માત્ર 1 અથવા 2 પ્રશ્નો એવા હશે કે જેમાં તમારે તમારું મગજ લગાવવાનું હશે. ખબર પડે છે? તો આ તમારે ધ્યાન રાખવાનું છે. અને જો તમારે આની વિશેષ તૈયારી કરવી હોય તો આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેમાં હું તમને આ વિડીયોની સાથે સાથે પ્રેક્ટિસ ફકરા પણ આપવાનો છું. પ્રેક્ટિસ ફકરાની સાથે સાથે ખાસ તમારા માટે ટેસ્ટ આયોજન પણ છે. અત્યાર સુધીમાં ફ્રી ટેસ્ટ અપલોડ થઈ ગયા છે. જો તમારે એ ટેસ્ટ આપવાના બાકી હોય તો તમારે એ ટેસ્ટ આપી દેવાના છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તમને. તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને ઘરે બેઠા ફ્રી ટેસ્ટ આપી શકો છો. ઘરે બેઠા નવોદય અને સીઈટીની તૈયારી કરી શકો છો. રેડી? તો અગાઉના જે વિડીયો આપણે અપલોડ કર્યા છે, જો તમારે એ જોવાના બાકી હોય તો પ્લીઝ એકવાર એને જોવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયો સાથે.
ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને લાઈક, આ વિડીયોને લાઈક પણ કરી દેજો. ઓકે મિત્રો, મળીએ ચાલો.